જય શ્રી કૃષ્ણ મિત્રો. માણસના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે. ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયક સંદેશાઓનો સાગર છે જે નિરાશ વ્યક્તિના જીવનને આશાથી ભરી દે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ વિડીયોને અંત સુધી જોશો અને શાંત મનથી તેની વાતોને સાંભળ્યા અને સમજ્યા પછી તમારા મનને ફક્ત અપાર શાંતિનો અનુભવ જ નહીં થાય, પરંતુ તમારા વિચારો અને જીવનમાં પણ ખૂબ સકારાત્મક બદલાવ આવશે. હું ખાતરી સાથે કહી શકું છું કે જે કોઈ પણ આ ગીતાને વાંચશે તે અંત સુધી તેનો સાર સાંભળશે અને તેના જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે, તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળશે. તેને તે બધું જ મળશે જે તે પ્રાપ્ત કરવા માંગે છે. તેથી તમારી દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર વાંચવો જોઈએ. ચોક્કસ સાંભળો મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જે કોઈ પણ માણસ શ્રદ્ધાપૂર્વક તથા દોષોથી મુક્ત થઈને આ ગીતાશાસ્ત્રનું અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે. મિત્રો, એટલા માટે જ તેમણે કહ્યું હતું. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ વાંચવામાં અને સાંભળવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ તે ઘર પર હંમેશા રહે છે અને જીવન સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે અને આનંદથી ભરાઈ જાય છે. મિત્રો, કુરુક્ષેત્રના રણ મેદાનમાં મહાભારતના ભીષણ યુદ્ધની શરૂઆતમાં જ અર્જુન પોતાની ચારે બાજુ યુદ્ધની ઈચ્છાથી આવેલા પોતાના પરિવારજનો, ભાઈઓ, મિત્રો અને ગુરુજનોને જોઈને ડરી જાય છે, નિરાશ અને હતાશ થઈ જાય છે. તે ખૂબ દુઃખી થઈને શ્રી કૃષ્ણ સામે પોતાનું દુઃખ અને મૂંઝવણ વ્યક્ત કરે છે. અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડી શકું? આ રણભૂમિમાં યુદ્ધ માટે ભેગા થયેલા આ બધા લોકો મારા પોતાના છે. હું પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે કેવી રીતે યુદ્ધ કરીશ? કારણ કે તેઓ બંને મારા પૂજ્ય ગુરુદેવ છે. તેથી આ ગુરુઓને મારી નાખવા કરતાં ભીખ માંગીને જીવન જીવવું વધારે સારું છે. હે મધુસૂદન, જે કૌરવો સાથે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું તે બધા મારા ભાઈઓ છે, એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો છે. તો આ મારા પોતાના લોકો છે. તે બધાને મારી નાખવા કરતાં હું સંન્યાસી બની જાઉં તે વધારે સારું છે. જો આ યુદ્ધ થયું તો કરોડો લોકો મારી નાખશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે? ના કૃષ્ણ, હું આ યુદ્ધ એકલું ન કરી શકું. હે કૃષ્ણ, હું મારા પરિવારનો નાશ કરીને કેવી રીતે ખુશ રહી શકું? હું કંઈ જ સમજી નથી શકતો. મારું મગજ ભ્રમિત થઈ રહ્યું છે. મારું માથું ફાટી રહ્યું છે. મારા પગ ધ્રુજી રહ્યા છે. મારી ચામડી બળી રહી છે. મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે. હે કૃષ્ણ, મને માર્ગદર્શન આપો. મને જ્ઞાન આપો. મને કહો કે મારે શું કરવું જોઈએ. અર્જુનની આ દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનું તે દિવ્ય અને અલૌકિક જ્ઞાન આપ્યું, જે ફક્ત અર્જુન માટે જ નહીં પરંતુ હજારો વર્ષો સુધી ઉપયોગી રહ્યું. શ્રીમદ ભગવદ્ ગીતા આજના આધુનિક યુગમાં પણ માનવજાતિ અને દરેક માણસ માટે માર્ગદર્શક બની રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે માણસને જીવનનો સાચો માર્ગ બતાવે. ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે. તેથી આપણે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. અર્જુનની મૂંઝવણ અને શંકા જોઈને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તું મોટા જ્ઞાનીની જેમ વાત કરે છે, પરંતુ જે સાચો જ્ઞાની હોય છે તે આ રીતે દુઃખ અને શોક કરતો નથી. તારા હાથમાં કંઈ નથી. તું ઈચ્છે તો પણ કોઈ વસ્તુ પર કાબૂ રાખી શકતો નથી. જીવન અને મૃત્યુ પ્રકૃતિનું નસીબ છે. આ બધા લોકો ખરેખર મારા જ દ્વારા મારવામાં આવશે. તું તો ફક્ત એક નિમિત્ત છે. તેથી જે જ્ઞાની છે તે કોઈના મૃત્યુ પર ખુશ થશે. બુદ્ધિમાન માણસ રડતો નથી, તો ભૂતકાળ માટે શોક કરે છે અને ભવિષ્ય વિશે ચિંતિત રહે છે. તેથી જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જે માણસના મનમાં આ વાત બેસી જાય છે તે નિશ્ચિતપણે સમજી લે છે કે તેને કોઈ દુઃખ સતાવતું નથી, કોઈ ચિંતા સતાવતી નથી. હે અર્જુન, તું એની ચિંતા ન કર કે કોણ તારું પોતાનું છે અને કોણ પારકું.
ક્ષત્રિયનું કર્તવ્ય છે કે તે અધર્મ કરનાર સાથે યુદ્ધ કરે અને પોતાના ધર્મની રક્ષા કરે. આજ્ઞાપાલન તને મોક્ષ અને મુક્તિ અપાવશે. તારા આ મનનો મોહ છોડી દે, નહીં તો આખી દુનિયા તારી નિંદા કરશે. આજે તું નહીં લડે તો આખી દુનિયા તને નપુંસક અને કાયર કહેશે. અહીં વાત કોઈ બીજાની નથી, અહીં વાત ધર્મની છે અને અન્યાયમાં સાચા અને ખોટાની છે. જો ખોટું સહન કરશે અને તેને સમાપ્ત નહીં કરે તો ખોટું કરનારને વધુ તાકાત મળશે અને તે વધુ અન્યાય કરશે. તેથી તારો મોહ ત્યાગીને યુદ્ધ લડ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસાર મારી માયા છે. આ સંસાર મારાથી ઉત્પન્ન થયો છે. હું જેનું પાલન કરું છું અને હું જ આ સૃષ્ટિનો સંહાર કરું છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા જીવોને જાણું છું, પરંતુ ખરેખર મને કોઈ જાણતું નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે અંધારામાં પ્રકાશની જ્યોત ચમકે છે તે જ રીતે સત્ય પણ ચમકે છે. તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અફર સત્ય છે, જેને ક્યારેય બદલી શકાતું નથી. જ્યારથી આ સંસાર બન્યો છે ત્યારથી જન્મ મરણનું ચક્ર ચાલતું આવ્યું છે. જે રીતે માણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તે જ રીતે આત્મા પણ જૂના અને નકામા શરીરને ત્યાજીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને મનુષ્યએ કોઈ પણ ભય વિના વર્તમાનમાં જીવવું જોઈએ. બુદ્ધિમાન લોકો ન તો મૃત્યુ પામેલાઓને શોક કરે છે અને ન તો જીવિત લોકો પ્રત્યે આસક્ત હોય છે, કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યું છે તે ફરીથી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ ચોક્કસ મૃત્યુ પામશે. હે અર્જુન, હું બધા જ જીવોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. હું જ બધા જીવોનો આદિ, મધ્ય અને અંત છું. હું જ ગ્રહોમાં સૂર્ય છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વેદોમાં સામવેદ હું છું. દેવતાઓમાં ઇન્દ્ર હું છું. ઇન્દ્રિયોમાં મન હું છું. બ્રહ્મા હું છું. વિષ્ણુ હું છું. મહેશ હું છું. જળાશયોમાં સાગર હું છું. પર્વતોમાં હિમાલય હું છું. આ સંપૂર્ણ જગતમાં જે કંઈ પણ તું જોઈ શકે છે તે બધું જ હું જ છું. આ સંસારમાં મનની શાંતિથી મોટું કોઈ ધન નથી. આ દુનિયામાં તેનાથી વધુ ધનવાન કોઈ નથી, જેણે પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે. માણસના દુઃખનું કારણ તેની આસક્તિ છે. તે જેટલી વધુ આસક્તિ રાખશે તેટલું જ વધુ દુઃખ ભોગવશે. શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થયું અને જે થશે તે પણ સારા માટે જ થશે. તે શું ગુમાવ્યું જે માટે તું રડી રહ્યું છે? તું શું લાવ્યો હતો જે તું ગુમાવી રહ્યો છે? તે શું બનાવ્યું જેનો નાશ થયો? જે અહીંથી લીધું છે તે અહીંથી જ લીધું છે અને જે આપ્યું છે તે અહીં જ આપ્યું છે. જે આજે તારું છે તે કાલે કોઈ બીજાનું હશે, કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષ થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. હે અર્જુન, પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે. આ જ સૌથી મોટો સહારો છે. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ જન્મથી નહીં પરંતુ કર્મોથી મહાન બને છે. જ્યારે માણસને પોતાના કાર્યમાં આનંદ મળે છે ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. અર્જુન, ઈચ્છા આસક્તિથી ઉત્પન્ન થાય છે. જે માણસ હંમેશા શંકામાં રહે છે અને પોતાના મનને વશમાં નથી રાખતો, તેના માટે ન તો આ લોકમાં સુખ છે અને ન તો પરલોકમાં. જે લોકો તેને રાખતા નથી તેમના માટે તે દુશ્મનની જેમ કામ કરે છે. અશાંત મનને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ અભ્યાસથી તેને નિયંત્રિત કરી શકાય છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ સમજાવે છે કે જે રીતે પૃથ્વી પર ઋતુઓ બદલાતી રહે છે તે જ રીતે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જતા રહે છે. આપણે તેનાથી વિચલિત ન થવું જોઈએ. હે અર્જુન, સમય અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. જે રીતે દીવાની વાટ દીવાની નીચે છુપાયેલા અંધકારને જોઈ શકતી નથી, તે જ રીતે માણસને યુવાની પાછળ છુપાયેલું ઘરપણ અને નબળાઈ દેખાતી નથી. તેનું મન જીવનના અંત સુધી
તેને પોતાની જાળમાંથી નીકળવા દેતું નથી. તેને દોરડામાં બાંધી રાખે છે અને જાત જાતના નાચ નચાવે છે. તે જીવને એટલો સમય જ નથી આપતો કે તે પોતાના અંતરમાં ડોકિયું કરી શકે અને પોતાની આત્માને સમજી શકે. જ્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે કે હે કેશવ, આ બધું સ્વીકાર્યા પછી પણ કે આત્મા શાશ્વત અને અજન્મા છે, શસ્ત્રો તેને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતી નથી, તું પણ જીવની આત્માને દુઃખ, સુખ, શોક, હર્ષ, અપમાન, પીડા અને આનંદનો અનુભવ કેમ થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, હું તને પહેલાં જ કહી ચૂક્યો છું કે સુખ દુઃખનો અનુભવ કરવો એ આત્માનું કામ નથી, તે તો શરીરનું કામ છે. ત્યારે અર્જુન કહે છે, હે કેશવ, શરીરને દર્દ અને પીડા ત્યારે જ થશે જ્યારે શરીર પર ઈજા થશે અથવા તેનું કોઈ અંગ કપાઈ જશે. જેમ કે જ્યારે શરીર આગમાં બળી જાય છે ત્યારે તેનાથી થતી પીડા શરીરની પીડા, પરંતુ બદનામીથી થતી પીડા તેવી નથી. ત્યાં હોવાથી જે આનંદ મળે છે તેનાથી શરીરને કોઈ નુકસાન નથી થતું. અપયશનું દર્દ અને બદનામીનું દર્દ તો ફક્ત આત્માની જ થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ના અર્જુન, આ યશ છે, અપયશ છે, અપમાન છે, આ લાભ છે, હાનિ છે, આ જીત છે. આત્માને ન તો ખુશી થાય છે અને ન તો હારનો દર્દ. આ આત્માનું કામ નથી, આ મનની શરત જ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, યાદ રાખ કે મન જીવના શરીરનું એક અદૃશ્ય અંગ છે જે દેખાતું નથી પરંતુ સૌથી શક્તિશાળી છે. તે આત્માનો ભાગ નથી અને તેની સાથે કોઈ સંબંધ નથી. રથનું સ્વામી આત્મામાં બિરાજમાન છે, જ્યારે મન શરીરરૂપી રથનું સારથી છે. આ મન જ છે જે ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને આમ તેમ ભટકાવે છે અને જીવનના આવેશમાં ચંચળ બનાવે છે. ક્યારેક યૌવનના આવેશમાં આ ચંચળ મન વ્યક્તિને એવા ભ્રમમાં નાખી દે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું જ કરી શકે છે અને તે અહીંનો રાજા છે, જેની સામે બધા ઝૂકવા મજબૂર છે અને જેના શરીરના મૃત્યુ પર બધા તેને નમન કરે છે. જ્યારે દીવામાં યૌવન શક્તિનો ઘી સમાપ્ત થઈ જાય છે અને દીવાની નીચે અંધારું છવાઈ જાય છે, ત્યારે માણસ ડરી જાય છે અને બૂમો પાડવા લાગે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. મનને મનમાં રડવાનું નાટક પણ કરે છે. હે અર્જુન, માણસને રડવાનું મન થાય છે. હુંના અભિમાનની મદિરા પીવડાવીને મદમસ્ત બનાવનાર પાખંડી તો મન જ છે. તેના હાથમાં માયાની જાળ છે, જેની તે માણસની ઈચ્છાઓ પર નાખતો રહે છે અને તેને પોતાના વશમાં કરતો રહે છે. આ મન શરીરથી પણ મોહિત થાય છે અને પોતાના સુખ દુઃખથી પણ. તે પોતાના દુઃખોથી પણ મોહિત છે. તે ખુશીમાં ખુશીના ગીતો ગાય છે અને દુઃખમાં દુઃખ ભર્યા ગીતો ગણગણે છે. તે બીજાને પોતાના દુઃખોમાં સામેલ કરીને ખુશી